મિત્રો, હું છું ક્રિશ દરજી અને આજના આ વિડીયોની અંદર ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટની અંદર આજે પાર્ટ 1 ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. હું ધોરણ 9માં સ્ટડી કરું છું, પરંતુ મેં એક આ વિડીયો હું અપલોડ કરવા માગું છું, એટલા માટે મેં આ વિડીયો બનાવું છું. તો આમાં શું છે? વર્ષ છે નફો. વર્ષ છે 2011-12, 2012-13, 2013-14, 2014-15, 2015. પછી નફો 2 લાખ છે. 2011-12માં 2 લાખ છે, 2012-13માં 2,10,000 છે, 2013-14માં 1,90,000 છે, 2014-15માં 2,15,000 છે, 2015-16માં 2,20,000. આટલો નફો થયેલ છે. આટલો નફો થયેલ છે. હવે આની આધારે આપણે ગણતરી કરવાની છે. ગણતરી કઈ રીતે થશે જોજો. ગણતરી કરવા માટે પહેલા આપણે નફો શોધવો પડશે. શું શોધવું પડશે? નફો. એક જ મિનિટ. નફો શોધવો પડશે. નફો કેટલો થાય છે એના ઉપર આધાર છે. નફો જેટલો થતો હોય એના ઉપર આધાર રહેશે, બરાબર? એટલે આપણે નફો પહેલાં શોધવો પડે છે. એ વાત થાય ને, નફો પહેલાં શોધવો પડશે. નફો કેટલો થાય છે આપણે નફો પહેલાં જોઈ લેવાનો કે નફો કેટલો આપેલ છે. તો 2 લાખ આ બધા જેટલું છે એટલાનો સરવાળો કરવાનો હોય. તો આપણે જોઈએ કેટલો સરવાળો થાય છે. કેટલા છે? 2 લાખ વત્તા 2,10,000 વત્તા કેટલા છે? 1,90,000 છે. તો 1 લાખ આપણે જોઈએ એ વત્તા 2,15,000 2,15,000 વત્તા 2,20,000 2 લાખ તો આવશે 10,35,000. કેટલો આવશે? 10,35,000. 10,35,000. આ નફો આપણને મળી ગયો. શું મળ્યું આપણને? નફો. આ નફો મળ્યો આપણને. હવે આપણે સરેરાશ નફો શોધવો હોય તો સરેરાશ નફાનું સૂત્ર છે. સૂત્ર શું છે? સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. આવું એક સૂત્ર છે, બરાબર? આ શું છે? તો આ કે સૂત્ર છે. આ શું છે? સૂત્રના આધારે આપણે નક્કી કરવાનું છે. તો હવે શું છે? સરેરાશ નફો. તો હવે શું કરવાનું ખબર? સરેરાશ નફો એટલે કેટલા આવ્યા? કુલ નફો આપણને કીધે છે કુલ નફો. તો કુલ નફો કેટલો આવ્યો છે? 10,35,000. તો લખો 10,35,000 લખાઈ ગયું. એના ભાગાકારમાં વર્ષની સંખ્યા કેટલી છે આપણે જોઈએ કે વર્ષની સંખ્યા 1, 2, 3, 4 ને 5 છે. તો એના ભાગાકારમાં 5 કરી દો. હવે શોધો સરેરાશ. હવે આપણે શોધવાનો છે સરેરાશ નફો બરાબર કેટલા? 10,35,000 કરો. 10,35,000 ભાગ્યા 5 તો કેટલો જવાબ આવશે? 20,70,000 જવાબ આવશે. કેટલો આવશે?
2 લાખ આવી ગયો. જો આપણને સરેરાશ નફો અહીંયા મળી ગયો. આપણને સરેરાશ નફો એટલે મળી ગયો. હવે પાઘડી શોધવાની તો બાકી છે. હવે પાઘડી શોધવા માટે પાઘડીનું એક સૂત્ર છે. શું સૂત્ર છે? પાઘડી બરાબર આપણને શું કીધું તો અહીંયા જુઓ, આપણને કીધું હતું કે સરેરાશ નફાની 3 વર્ષની ખરીદવી. એટલે સૂત્ર શું બનશે? પાઘડી બરાબર સરેરાશ નફો. હવે અમે જેમ ભાગતા હતા આમાં એમ ગુણાકાર આવશે. ગુણ્યા વર્ષની ખરીદના આધારે આવી રીતના લખો તો એ પણ ચાલે. તો હવે શું થશે? સરેરાશ નફો પહેલાં તો કેટલો આવ્યો એ જોઈ લો. સરેરાશ નફો આટલો આવ્યો છે તો એ લખો. થઈ ગયું. હવે ગુણ્યા કરો. હા આવું 1,07,000 કેટલી છે? વર્ષની કિંમત 3 લખો 3. હવે શોધો પાઘડી બરાબર કેટલા.